સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો, જેની પોલીસ તપાસમાં અજય સિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હાલ આરોપી અજય સિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાના શેડમાં ઊભી કરેલ દુકાનો તોડી પાડવામાં આવી હતી। લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશીપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને 3 સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। ખોડાભાઈના 3 સંતાનો પૈકી 22 વર્ષનો ચીત જર્મની જવા પ્રયાસો કરતો હતો। જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં 10,80,000 બતાવવા પડતા હોય તે રકમ તેને બેંકમાં જમા કરાવી હતી। દરમિયાન ચીતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચીતના બેડરૂમમાં નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી। લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે। તેની સામે સરથાણા અને કાપોદ્રામાં હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત 4 ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ સાથે સરથાણાના બીટી સર્કલ પાસે ગેરકાયદેસર દબાણ પણ ઊભું કરેલ હતું। સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ચાવડાએ જણાવ્યું હતું કે આજરોજ લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા બીટી સર્કલ પાસે અજય શિરોયા દ્વારા ઊભું કરવામાં આવેલા પતરાના શેડનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। અજય શિરોયા દ્વારા હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો પતરાના શેડમાં બનાવ્યો હતો, જે ગેરકાયદે હોવાથી પાલિકા સાથે સંકલન કરી તેને પણ તોડી પડાયો છે। ગઈ તારીખ 17/5/2025ના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો। જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે, જે ગેરકાયદેસર હતો। જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આરોપી અજય સિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ગુનાના ભોગ બનનારને 80,000 રૂપિયા ઉછીને આપ્યા હતા અને લગભગ અંદાજિત 2 લાખ જેટલી રકમ પ્રેશરમાં રાખીને માગતો હતો, જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઇડ નોટમાંથી મળી આવેલ છે। આ આરોપી વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાઈ ચૂક્યા છે, તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં IPC 307 અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી થઈ ચૂકી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।